મારા વાલા, આજે હું તમારી માટે છે ને એક ડોટર ફાધરની છે ને બહુ સરસ મજાની સ્ટોરી લઈને આવ્યો છું. તમે ડબ્બામાં છે ને સ્પ્રિંગ ઓનિયન જોઈ શકો છો. તો આજે સવારે આજે સવારે નહીં, ગઈકાલે બપોરે શું થયું, મારી ડોટર છે ને એમ તો રસોડામાં ઘૂસતી નથી, એને ખાલી મેગી બનાવતા આવડે અને એને છે ને ફ્રાઈડ રાઈસ બનાવતા આવડે, એને બીજું કંઈ બનાવતા આવડતું નહીં. તો કાલે એને ડિસાઇડ કર્યું, કાલે રજા હતી, અમે ઘરે હતા, તો એને ડિસાઇડ કર્યું કે મારે છે ને મારી મમ્મીને મદદ કરવી છે. તો એમ છે ને મારી વાઈફ એને મદદ કરવા નથી દેતી, કારણ કે છે ને એ બહુ જ વાર લગાડે ને, બહુ ટાઈમ ઓછો હોય છે અમારી પાસે, એને જોબ જવાનું હોય, મારે જોબ જવાનું, બધી રીતના એટલે ખીચડી થઈ જાય. પછી થોડું ડિલે થાય એટલે મારી વાઈફ છે ને બહુ અડકવા નથી દે. જ્યારે બહુ ફ્રી હોય સન્ડે ત્યારે અડકવા દે કદાચ એને, બાકી એને છે ને રસોડામાં કશું અડકવા નથી દેતી. તો કાલે છે ને મારી ડોટરે મારી માટે સ્પ્રિંગ ઓનિયન કાપી. હવે સ્પ્રિંગ ઓનિયન કાપીને તો તમે જોઈ શકો છો સ્પ્રિંગ ઓનિયન મારી ડોટરે કેવી કાપી છે, મસ્ત પેલા ભૂંગરા જેવી કાપી છે, મોટી મોટી. એટલે આજે છે ને એક ફાધર પ્રાઉડલી આ સ્પ્રિંગ ઓનિયન ભલે મોટી કાપી છે, પણ આજે એક ફાધર છે ને પ્રાઉડલી આંખમાં આંસુ કાઢતા કાઢતા છે ને આ ફાધર પ્રાઉડલી આજે એને આ સ્પ્રિંગ ઓનિયનને ખાવાના છે, કારણ કે આ સ્પ્રિંગ ઓનિયન છે ને મારી દીકરીએ કાપી છે. સો યા મેં પર્સનલી એને ફોન કરીને થેન્ક યુ તો કહી દીધું છે, પણ યા સચ અ સ્વીટ મુમેન્ટ ફોર મારા જેવા ફાધર માટે, મીન્સ યંગ ફાધર માટે. જસ્ટ